ગુડ મોર્નિંગ ટુ ઓલ. તમારો દિવસ સ્વસ્થ રહે, મસ્ત રહે, વ્યસ્ત રહે, જબરજસ્ત રહે, તમે ખૂબ ખુશ રહો બેટા. એ આશા સાથે બેટા આજનું કામ કરવા જઈ રહ્યા છે. યુ નો ઇટ વેરી વેલ કે તમે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં આઈએફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ નામનો તમારો વિષય યુનિટ 4 પર આપણે માર્ગદર્શન આપીએ છીએ. એનો ટોપિક 4 આપણે પહોંચી ગયા છે અને ટોપિક 4 નું નામ છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. એમાં 3 ઇન્સ્ટિટ્યુશન છે: IBRD વર્લ્ડ બેંક, IFC IDA ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. તો એ બધી વસ્તુઓના જે ક્વેશ્ચન્સ છે આપણે લેવાના છે. એમાંથી આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણો વર્લ્ડ બેંકને લગતો છે એ તમને સમજાયો છો કે આપણે શરૂઆત કરી ત્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે જે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ છે એને આપણે વર્લ્ડ બેંકના નામથી ઓળખીએ છીએ. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટને લગતી જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ છે. લોંગ ટર્મ લોન રિઝનેબલ ટર્મ્સ પર તમે આપી શકે એના માટે આ સ્થાપના કરવામાં આવી છે. ફાયદાનો વિષય છે. આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. શું કાર્ય કરે છે વર્લ્ડ બેંક? તો જે IBRD એ ડિસાઇડ કરેલું જે આર્ટિકલ 1 છે એની અંદર એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે 4 પ્રકારના કાર્ય કરશે. મેમ્બર કન્ટ્રી જેટલી પણ બની હશે એનું રિકન્સ્ટ્રક્શન ને ડેવલપમેન્ટનું કામ કરશે. પ્રાઇવેટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને વધારશે. પ્રોડક્ટિવ પર્પઝ માટે લોન આપશે. લોંગ ટર્મ બેલેન્સ ગ્રોથ ઇન્ટરનેશનલ ટ્રેડમાં થાય એના માટેનું મોટિવેશન આપશે. અને અર્જન્ટ ને યુઝફુલ પ્રોજેક્ટને ફાઇનાન્સ પ્રોવાઈડ કરશે, લોંગ ટર્મ લોન પ્રોવાઈડ કરશે. તમને ખબર છે કે વર્લ્ડ બેંક 1944 માં IMF સાથે સ્થાપિત થઈ છે. 189 મેમ્બર્સ છે અત્યારે એના હાલમાં, બરાબર છે. તો આ રીતે આપણે ગઈકાલે ચર્ચા કરી. અને એની સાથે સાથે એ બેંકનું જે ઓર્ગેનાઇઝેશન છે સ્ટ્રક્ચર, એમાં બોર્ડ ઓફ ગવર્નર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ આવે. બોર્ડ ઓફ ગવર્નર જે છે સુપ્રીમ ગવર્નિંગ ઓથોરિટી, બરાબર. અને એમાં દરેક દેશના મેમ્બર કન્ટ્રીના ફાઇનાન્સ મિનિસ્ટરનો સમાવેશ થાય. અને એક ઓલ્ટરનેટ ગવર્નર હોય એ સેન્ટ્રલ બેંકનો હોય યુઝ્યુઅલી. અને આ બોર્ડ વર્ષમાં એક વખત મળે છે. અને એમાં એ લોકો પાસે પાવર છે. કોઈ મેમ્બરને એડ કરવો છે, બેંકની સ્ટોક ઓફ કેપિટલને ચેન્જ કરવી છે, નેટ ઇન્કમને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, એ બધું એ લોકો ડિસાઇડ કરે. બોર્ડ જે છે એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિમે છે. એમને પાવર આપે છે કે તમે ડે ટુ ડે જે વહીવટ કરવાનો છે કરો. એટ પ્રેઝન્ટ 19 નંબર એટલે 19 નંબર એટલે 19 જેટલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. એમાંથી 5 જે છે એ 5 લાર્જેસ્ટ શેર હોલ્ડર છે વર્લ્ડ બેંકને, એમના દ્વારા નિમવામાં આવશે. US, UK, જર્મની, ફ્રાન્સ અને ઇન્ડિયા. અને બાકીના જે છે અધર મેમ્બર બાકીના રહ્યા એના દ્વારા બાકીના 14 અપોઇન્ટ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રેસિડેન્ટને નિમે છે અથવા સિલેક્ટ કરે છે. અને એ પ્રેસિડેન્ટ પોતે ચીફ ઓપરેટિંગ સ્ટાફ છે બેંકનો, એવું નક્કી કરવામાં આવ્યું છે. અને તમારા બેંકના રોજિંદા કાર્યો કરવામાં અને એનું વ્યવસ્થાપનની રચના કરવામાં કે માળખા મેચ કરવામાં પ્રેસિડેન્ટની ભૂમિકા મહત્વની. ગઈકાલ સુધી આપણે આટલી વસ્તુની તમને જાણકારી આપી. હવે વર્લ્ડ બેંકનું જે મૂડી માળખું છે એમાં સત્તાવાર મૂડી કેટલી છે શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ. કેપિટલ રિસોર્સિસની વાત થઈ. વર્લ્ડ બેંક પાસે ઓથોરાઇઝ કેપિટલ જે છે 21 બિલિયન છે. એને 2,10,000 શેરમાં ડિવાઈડ કરી છે. અને એક શેરની વેલ્યુ $1 લાખ રાખી છે. એક શેરની વેલ્યુ. ફરી બોલું છું, વર્લ્ડ બેંકની સત્તાવાર મૂડી $21 બિલિયન છે. એને 2,10,000 શેરમાં ડિવાઈડ કરી છે. અને દરેક શેરની વેલ્યુ $1 લાખ છે. એટલી એમની મૂડી છે. કેપિટલ સ્ટોક બેંકનો જે છે એને વધારવો હોય તો 3/4 મેજોરિટી જે ટોટલ વોટિંગ પાવર છે એનો કાસ્ટ થવું જોઈએ પેડ અપ કેપિટલના ફેવરમાં. હવે 3/4 નો મતલબ શું થાય? 3/4 એટલે 75% જેટલા મેમ્બર છે એમાંથી 75% મેમ્બર જે છે કેપિટલ સ્ટોક વધારવાની ફેવરમાં હોય પેડ અપ કેપિટલની, તો એ લોકો આ મૂડી વધારી શકે. અને જેને મેમ્બર બનવું છે એકચ્યુઅલી, તો એ આ $1 લાખ ને કેવી રીતે પરચેસ કરશે? તો એની 2% જેટલી વેલ્યુ જે છે એટલે $1 લાખ ના 2% કેટલા થાય? $2,000 થાય. તો $2,000 જેટલું જે વેલ્યુ છે એ ગોલ્ડમાં કાં તો US ડોલરમાં આપવી પડશે. અને બાકીની 98% જે છે વેલ્યુ એ મેમ્બર કન્ટ્રીની જે કરન્સી છે એમાં આપવી પડશે. ભારતની વાત કરું 98% રકમ ટકલુમાં આપવી પડશે.
અને 2% રકમ જે છે યુએસ ડોલર કે ગોલ્ડમાં વ્યવસ્થા કરવી પડશે. અને એ જે વ્યવસ્થા કરવામાં આવે છે, તો એ વ્યવસ્થા થયા પછી થાય શું, એ રકમ તમારે વર્લ્ડ બેંકને આપવાની. એટલે તમે વર્લ્ડ બેંકના મેમ્બર તરીકે પ્રસ્થાપિત થઈ જાઓ. એટલે $1,00,000 માંથી $2,000 ગોલ્ડ કે યુએસમાં અને $98,000 ને તમારે ટકલુમાં કન્વર્ટ કરવાનું અને તમારી પોતાની કરન્સીમાં જમા કરાવવાનું. આવી રીતે તમે શેર ખરીદી શકો છો વર્લ્ડ બેંક, એ લોકોની જે ગાઈડલાઈન આપવામાં આવી છે એના પર. તો એ કેપિટલ રિસોર્સ કે મૂડીનો જે સ્ત્રોત છે એને તમારી સમક્ષ રજૂ કરું છું. ઓકે, કેપિટલ સોર્સિસ પર જઈએ છે. કેપિટલ રિસોર્સમાં પહેલો પોઈન્ટ જો બેટા, ધ વર્લ્ડ બેંક હેઝ એન ઓથોરાઇઝ કેપિટલ, એમની પાસે સત્તાવાર મૂડી છે $21 બિલિયન, ડિવાઇડેડ ઇન્ટુ 2,10,000 શેર્સ, 2,10,000 શેરમાં એને ડિવાઈડ કરી, એન્ડ ઈચ હેવિંગ પાર વેલ્યુ ઓફ $1,00,000. એક શેર જો ખરીદવો હોય વર્લ્ડ બેંકનો, તો તમારે $1,00,000 પે કરવા પડે. $1,00,000. The capital stock of bank can be increased if a 3/4, ત્યાં લોકો 75% મેજોરિટી જે છે, ટોટલ વોટિંગ પાવર જે કાસ્ટ થઈ રહ્યા છે, પડી રહ્યા છે, આવી રહ્યા છે, એ પેડ અપ કેપિટલના ફેવરમાં તમારે આપવા પડે. કેપિટલ સ્ટોક બેંકનો વધે છે, 3/4 મેજોરિટી ટોટલ વોટિંગ પાવરની એમાં કાસ્ટ થાય, એ પેડ અપ કેપિટલના ફેવરમાં થવી જોઈએ. 2% should be subscribed in gold or US dollar. એમાંથી જે 2% તમે જે મેમ્બર કન્ટ્રી બનવા માંગો છો વર્લ્ડ બેંકના, તો તમારે 100% જે કોન્ટ્રીબ્યુશન આપવાનું એમાંથી 2% તમારે ગોલ્ડ કે યુએસ ડોલરમાં આપવાના એના, અને રિમેનિંગ 98% જે છે તમારી જે મેમ્બર થવા માંગે છે એની જે કરન્સી છે એના દેશનું જે ચલણ છે એ 90% તમારે સબસ્ક્રાઇબ કરવાનું. મેમ્બર બનવું હોય વર્લ્ડ બેંકનું તો ₹100 આપવાના હોય તો ₹2 ગોલ્ડ કે યુએસ ડોલર પ્રમાણે આપવાના, અને ₹98 આપણા દેશી ચલણમાં. તો અહીંયા બેટા કેપિટલ રિસોર્સ તમને સમજાવે. હવે લેન્ડિંગ ઓપરેશન એનો મતલબ થાય કે વર્લ્ડ બેંક જે લોનો આપે છે, કોને કોને આપે? તો મેમ્બર કન્ટ્રી એલિજિબલ તો ખરી લોન લેવા માટે, પણ વર્લ્ડ બેંક પહેલા પૂરી ખાતરી કરશે કે જે બોરોઈંગ કન્ટ્રી છે એની ઇકોનોમિક પોઝિશન કેવી છે, એની પાછા આપવાની કેપેસિટી કેવી છે, અને ત્યાર પછી જે પણ કંઈ સ્પેસિફાઈડ પ્રોજેક્ટ માટે એ મેમ્બર કન્ટ્રી લોન માંગે છે, તો એની ઇફેક્ટિવનેસ કે સાઉન્ડનેસ કેવી છે, કે એ પ્રોજેક્ટમાં રૂપિયા રાખવા ખરેખર બુદ્ધિમાની છે, આ લોકોને રૂપિયા આપવા જરૂરી છે, એવું વર્લ્ડ બેંક ડિસાઇડ કરશે. એટલે લોન મેમ્બર કન્ટ્રીની મંજૂર તો થાય છે, પણ એક વખત બેંક પૂરી ખાતરી કરી લે કે બોરોઈંગ કન્ટ્રીની આર્થિક પરિસ્થિતિ સારી હોવી, એની સાથે સાથે જે બી પ્રોજેક્ટ માટે સ્પેસિફાઈડ પ્રોજેક્ટ માટે લોન માંગવામાં આવે છે એની ઇફેક્ટિવનેસ બરાબર છે જોઈ લેવી જોઈએ, જેના પર તમે લોન આપી રહ્યા છો, લોનની મદદ કરી રહ્યા છો, એ પ્રોજેક્ટને તમારે ચેક કરો. વર્લ્ડ બેંક પાસે પાવર છે. કયો પાવર છે? એ લોકો સુપરવિઝન કરી શકે છે, કંટ્રોલ કરી શકે કે જે ફંડ એમને મેમ્બર કન્ટ્રીને લોન તરીકે આપ્યું છે, જે પર્પઝ માટે લોન ગ્રાન્ટ કરી છે, જે પર્પઝ માટે, એ પર્પઝ માટે જે ફંડનો યુઝ થઈ રહ્યો છે ને, કે પછી કંઈક ખોટું થઈ રહ્યું છે, એ જોવાનું, ચેક કરવાનું, કંટ્રોલ કરવાનું કામ વર્લ્ડ બેંકનું છે. જેમ કે વર્લ્ડ બેંકે ઇન્ડિયાને 10,000 કરોડ રૂપિયાની લોન આપી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે, હાઈવેઝ બનાવવા માટે. હવે એ હાઈવેઝ બની રહ્યા છે કે એ રૂપિયાનો ઉપયોગ લોકો બ્લેક મની તરીકે આ નેતાઓ કરીને પોતાના સ્વિસ બેંકોના ખાતા ભરી રહ્યા છે, એ ચેક કરી શકે, પાઈનો હિસાબ માંગી શકે, એમની પાસે સત્તા છે, રૂપિયા આપ્યા છે એટલામાં. અને બેંક જે લોન આપે છે કેવી રીતે આપે છે? તો ડાયરેક્ટ જ લોન આપે છે, જે ફંડ એમની પાસે અવેલેબલ હોય છે એના પ્રમાણે, યા તો વર્લ્ડ બેંકની અલગ અલગ સંસ્થાઓ છે એમાંથી બોરોડ કરે છે ફંડ અને આપે છે. અમુક વાર પ્રાઇવેટ ઇન્વેસ્ટર દ્વારા લોન આપવામાં આવે છે, તેની ગેરંટી વર્લ્ડ બેંક આપે કે ભાઈ તમે આપો અમને લોન, ચિંતા ના કરશો, તમારા રૂપિયા ડૂબશે નહીં, અને ડૂબ્યા તો અમે સાચવી લઈશું, નથિંગ ટુ વરી. પ્રેઝન્ટ યરમાં શું થાય છે, બેંક જે લોન આપે છે બરાબર, એ કઈ સ્પેસિફિક ડેવલપમેન્ટ ચોક્કસ ફિલ્ડનું થાય એના માટે આપે છે, પણ એક ફિલ્ડ કઈ છે,
એગ્રીકલ્ચર સેક્ટર, પાવર સેક્ટર, ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ડસ્ટ્રી સેક્ટર. અને મોસ્ટ ઓફ ધ લોન જે વર્લ્ડ બેંકની હોય છે એ વિકાસમાન દેશ જે ભીખુ દેશ છે એના માટે છે. અને ઇન્ડિયા જે છે એ બેંકનો સૌથી લાર્જેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ બોરોવર છે. આપણે બહુ બધી ભીખ માંગી છે, બરાબર, અને એ ભીખ જે માંગી છે એના લીધે આપણે લાર્જેસ્ટ બોરોવર છે બેટા. સારી વાત કહેવાય, હેપી બર્થડે. એટલે આ લેન્ડિંગ ઓપરેશન જે છે એમાં આ બધી વાતોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. કે loans are granted to member country only after the bank is fully satisfied about economic position of the borrowing country as well as the soundness of the specified project for which help is given. તો લોન મંજૂર થાય છે સદસ્ય કન્ટ્રીની, પણ બેંક પહેલા તો પૂરી ખાતરી લઈ લે છે કે આર્થિક પરિસ્થિતિ જે ઉછીનું લેનાર કન્ટ્રી છે એની કેવી છે. એની સાથે સાથે જે સ્પેસિફાઈડ પ્રોજેક્ટ માટે હેલ્પ આપવામાં આવે છે એની ઇફેક્ટિવનેસ, સાઉન્ડનેસ એટલે ઇફેક્ટિવનેસ કેવી છે એ ચેક કરશે અને એના પછી એને ખાતરી થશે પછી લોન આપશે. વર્લ્ડ બેંક બધું જોશે. બેંક હેઝ પાવર ઓફ સુપરવિઝન એન્ડ કંટ્રોલ to ensure that funds are used for the purpose for which loan is granted. બેંક પાસે સત્તા છે, એ નિરીક્ષણ કરે છે, અંકુશ રાખે છે, ખાતરી કરે છે કે જે ભંડોળનો ઉપયોગ થઈ રહ્યો છે, જેની લોન મંજૂર કરવામાં આવી હતી એ સ્પેસિફાઈડ પર્પસ માટે થઈ રહ્યો છે કે નહીં, એ જે મેમ્બર કન્ટ્રી એનો ઉપયોગ પ્રોપર મેનરમાં કરે છે કે નહીં, એ બેટા અહીંયા સમજાવવાનું છે. અને બેંક એ જોવે છે. જો ના થતું હોય તો સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે, થતું હોય તો વેલ એન્ડ ગુડ. કેમ કે આ બધા પ્રોજેક્ટમાં ફંડ આપ્યા પછી કે દાન ધર્મ તો નથી બેટા. વર્લ્ડ બેંક બહુ હેવી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. કે દાન ધર્મ માટે લોન નથી આપતા, એમને પણ કમાવાનું હોય, બરાબર. ધ બેંક ગીવ લોન ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે. નીચે મુજબના કોઈ પણ લેવલ ઉપર બેંક લોન આપી શકે છે. બાય ગિવિંગ ડાયરેક્ટ લોન આઉટ ઓફ ઇટ્સ ઓન ફંડ ઓર બોરોડ ફંડ. હવે વર્લ્ડ બેંક પાસે પોતાના પાસે ભંડોળ પડ્યું હોય તો એમાંથી લોન આપશે, યા તો કોઈ સંસ્થા પાસેથી ઉછીનું લઈને લોનનું સેટિંગ કરાવશે, યા તો ગેરંટી આપશે લોન મેડ બાય પ્રાઇવેટ ઇન્વેસ્ટર. કોઈ ખાનગી રોકાણકારે લોન આપી હોય તો એને ગેરંટી આપવામાં આવશે કે ભાઈ તું આજે ડેટરને રૂપિયા આપે છે આ મેમ્બર કન્ટ્રીને તો ચિંતા ના કરતો, અમારી ગેરંટી છે, આ તને લોન ચૂકવી નહીં શકે તો અમે તને આપી દઈશું, તો આપણે વાંધો નહીં. એ વાંચીએ છે જો. The bank gives loan in any of the following ways: by giving direct loan out of its own fund or borrowed fund, or by guaranteeing loan made by the private investor. In present year, હાલના વર્ષોમાં બેંક જે લોન આપે છે મેઇનલી સ્પેસિફિક ડેવલપમેન્ટ કોઈ પ્રોજેક્ટનું એના માટે આપે છે જે કઈ ફિલ્ડ સાથે સંકળાયેલું છે, એગ્રીકલ્ચર, પાવર, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું. અને મોસ્ટ ઓફ ધ લોન જે આપવામાં આવે છે એ વિકાસમાન દેશોને આપવામાં આવે છે. અને ઇન્ડિયા જે છે એ બેંકનું લાર્જેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ બોરોવર તરીકે એટ પ્રેઝન્ટ સ્થાપિત થઈ ગયું. તો વાંચું છું પહેલે. ઇન પ્રેઝન્ટ યર, હાલના વર્ષોમાં the bank has given loan mainly for specific development project in the field of agriculture, power, transport and industry. Most of the loans have been made to the underdeveloped countries and India is the bank's largest individual borrower. ત્યાર પછી જે તકનીકી અને સલાહભર્યું કોઈ સલાહ, એડવાઇઝરી આસિસ્ટન્સ, હેલ્પ, સલાહની મદદ, તકનીકી મદદ, તકનીકી અને સલાહ સંબંધિત મદદની વાત થાય છે. તો મેમ્બર કન્ટ્રી જે છે એને ફાઇનાન્શિયલ હેલ્પ તો કરે જ છે વર્લ્ડ બેંક, પણ એની સાથે સાથે પ્રોપર ટેકનિકલ હેલ્પ જોઈતી હોય, એ જે ઇકોનોમિક રિસોર્સિસ એમને ગેધર કર્યા છે કેવી રીતે એમને કામ કરવાનું, એ ટેકનિકલ હેલ્પ પણ આપે છે. એટલે પ્રોડક્શન વિષયક જે પણ કોઈ માહિતી જોઈતી હોય તો એમના નિષ્ણાત લોકો જે છે મેમ્બર કન્ટ્રીને સલાહ આપી શકે. જો ઇન એડિશન ટુ ગિવિંગ હેલ્પ, ફાઇનાન્શિયલ હેલ્પ ટુ મેમ્બર કન્ટ્રીઝ, કન્ટ્રીમાં સ્પેલિંગમાં COU NTRIES આવે, એસ રહી ગયો છે. The bank also gives proper technical help to examine the total economic resources. તો બેંક ટેકનિકલ હેલ્પ આપે છે ટોટલ ઇકોનોમિક રિસોર્સિસ ને બેલેન્સ કરવાના અકોર્ડિંગ જરૂરી છે. તો ટેકનિકલ હેલ્પ બી મળે છે, ફાઇનાન્શિયલ હેલ્પ બી મળે છે. મશીન રિલેટેડ હેલ્પ જોઈતી હોય તો બી મળશે, ફાઇનાન્સ રિલેટેડ હેલ્પ જોઈતી હોય તો પણ મળશે, કોઈ ચિંતા નહીં. ક્રિટિસિઝમ્સ બી છે એના, લિમિટેશન. The bank charges a very high rate of interest on loan. જોયું, એ મફત નહીં આપે ભાઈ, બધાનો સ્વાર્થ હોય, કોઈ તમને એમને મદદ ના કરી આ દુનિયામાં.
એક સારી વાત આના ઉપરથી કહેવા માંગુ છું. વિષય પરથી ભટકી નથી રહ્યો, પણ વિષય સાથે સંબંધ રાખીને કહેવા માંગુ છું. આ દુનિયામાં છે ને, કોઈ પણ વ્યક્તિ તમારી સાથે સંબંધ રાખે તો એની પાછળ એનો કોઈ સ્વાર્થ હોય. તમે એની સાથે સંબંધ રાખતા હો તો તમારો પણ કોઈ સ્વાર્થ હોય. એના વગર સંબંધ રહે જ નહીં. નિયમ છે. અને પરસ્પર એકબીજાને કામ આવવાનું, એકબીજાનો સ્વાર્થ સંતોષવાનો, એને આપણે માણસાઈ કહીએ. લોકો લુચ્ચાઈ કહે છે, આપણે માણસાઈ. જરૂરિયાતના સમયે આપણે એકબીજાને કામ લાગ્યા ને, એ માણસાઈ. ભરણ સ્વાર્થ હતો. એટલે આ નિયમ યાદ રાખજો, દરેકને દરેકની જરૂર છે, કોઈ ને કોઈ કારણ. બરાબર. તો બેંક ચાર્જીસ અ વેરી હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન લોન. જે લોનો મેમ્બર કન્ટ્રી લઈ જાય છે એના પર બહુ ઊંચા વ્યાજ દર વસૂલ કરે છે મુદ્દલની સાથે. મોર પ્રેફરન્સ ઇઝ ગિવન ટુ ડેવલપ્ડ કન્ટ્રી. હવે વિકાસમાન દેશોને તો આમ નામ જ છે કે ભાઈ આપવાની લોન, પણ સૌથી વધારે લોન લઈ કોણ જાય છે? વિકસિત દેશો. એટલે તો એશિયન ડેવલપમેન્ટ બેંક બનાવવાની જરૂર પડી. એટલે આ રીતે બેટા ક્વેશ્ચન બંને આપણે સમજાઈ શકીએ. તમે બોલો, ક્લિયર છો બેટા? રેડી? Yes, sir. Yes, sir. ઓકે. બીજા બાળકો? ગયા છે બાકીના? ઓકે, એક જણ બોલ્યો. સરસ. બેટા એવું લાગે છે ને આપણે સિલેબસ માં બરાબર જઈ રહ્યા છે એવું લાગે છે ને, કે હવારમાં ઊંઘમાં છો કેવું? ના સર, બરાબર છે. બરાબર છે, ચાલો ખબર પડે છે. હવે સેકન્ડ ક્વેશ્ચન જે છે બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઉપર છે. જેવું વર્લ્ડ બેંક કીધું એવું આઈએફસી છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. એના ઉપર ટૂંક નોંધ લખવાની કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જે છે એ જુલાઈ 1956 એસ્ટાબ્લિશ થઈ હતી. એનો સ્પેસિફિક ઓબ્જેક્ટિવ જે છે પ્રાઇવેટ સેક્ટરને ફાઇનાન્સ આપવાનો. આ એક સેપરેટ લીગલ એન્ટિટી છે, એટલે કાયદેસરની સંસ્થા છે કે જેની પાસે એનું સેપરેટ ફંડ છે, એના સેપરેટ ફંક્શન છે, અને એના મેમ્બર જે છે બધા વર્લ્ડ બેંકની અંદર એલિજિબલ જ છે, જે મેમ્બરશિપ બની લઈ શકે. એટલે વર્લ્ડ બેંકના જે સદસ્ય છે એ આઈએફસી ની સદસ્યતા લઈ શકે. આઈએફસી ના મુખ્ય હેતુઓ શું છે? તો પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝમાં પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ થાય એ જોવાનું, જેમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટર બી પાર્ટિસિપેટ કરે અને આઈએફસી નામની સંસ્થા બી પાર્ટિસિપેટ કરે. આ એક ક્લિયરિંગ હાઉસ છે જે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીને ભેગી કરે. પ્રાઇવેટ કેપિટલ અને એક્સપિરિયન્સ મેનેજમેન્ટ, આ બે વસ્તુનું કોમ્બિનેશન જે છે એ આઈએફસી ને ડેવલપ કરે છે અને વર્લ્ડ લેવલ પર જેટલા મેમ્બર કન્ટ્રી છે એનો લાભ ઉઠાવે છે. પ્રાઇવેટ કેપિટલનું પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ થાય એના માટેનું મોટિવેશન આઈએફસી પ્રોવાઈડ કરે. ફાઇનાન્શિયલ હેલ્પ આપે છે કોઈ પણ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝને તમારે એસ્ટાબ્લિશ કરવી હોય, એક્સપાન્ડ કરવી હોય, ઇમ્પ્રૂવ કરવી હોય એના માટે. તો આ એના ઓબ્જેક્ટિવ. કયા કાર્ય કરે? આઈએફસી જે છે એની પાસે સત્તા છે, એ ફંડ ઇન્વેસ્ટ કરી શકે. બરાબર. અમુક કેપિટલ સ્ટોક અને શેર્સને છોડીને. અને આમાં કોઈ એવી પોલિસી નથી કે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના પર ઇક્વલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ ચાર્જ કરવાનો. જેવો પ્રોજેક્ટ એ પ્રમાણે ઇન્ટરેસ્ટ એ લોકો ચાર્જ કરી છે, ફિક્સ નહીં. જ્યારે વર્લ્ડ બેંકમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ અને ફિક્સ, આઈએફસીમાં એવું નહીં. અને આઈએફસી ઇન્વેસ્ટમેન્ટ ફક્ત એવા પ્રોજેક્ટમાં કરશે કે જે એન્ટરપ્રાઇઝ જે પૈસા માંગે છે એની પાસે લોન તરીકે, એની પાસે અનુભવ હોય અને મેનેજમેન્ટ કરવાની કાબેલિયત હોય, એ પ્રાઇવેટ સેક્ટર. ભારતમાં આઈએફસી ના 6 ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ છે. એટલે 6 ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટનો મતલબ થાય 6 લેવલ ઉપર એમને રોકાણ કર્યું છે, લોન આપી છે, અને $7 મિલિયન કરતા વધારાનું રોકાણ આઈએફસી એ ભારત દેશમાં કરેલું છે. અમે હિન્ટ આપી ક્વેશ્ચનની એના આન્સરની. આપણે હવે ડિટેલ જોઈએ. રાઇટ અ શોર્ટ નોટ ઓન આઈએફસી. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન પર ટૂંક નોંધ લખવાની છે. The International Finance Corporation was established in July 56 with the specified objective of giving finance to the private sector. જેનો મુખ્ય હેતુ છે ખાનગી ક્ષેત્રને તમારે ફાઇનાન્સ પૂરું પાડવાનું. It is a separate legal entity with a separate fund and function. આ એક કાયદાથી અલગ અસ્તિત્વ પામતી સંસ્થા છે અને એની પાસે પોતાનું ભંડોળ છે અને પોતાના કાર્ય છે. મેમ્બર્સ ઓફ ધ વર્લ્ડ બેંક આર એલિજિબલ ફોર ઇટ્સ મેમ્બર્સ. જેટલા વર્લ્ડ બેંકના સદસ્ય છે બધા લાયક છે કે આઈએફસી ની સદસ્યતા પ્રાપ્ત કરી શકે. આ બેકગ્રાઉન્ડ. હવે ઓબ્જેક્ટ, હેતુઓ શું છે? ફોલોઈંગ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ આઈએફસી. આઈએફસી ના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.
અને એ જે હેતુઓ છે એ 4 છે. પહેલો હેતુ જુઓ, ટુ ઇન્વેસ્ટ ઇન પ્રોડક્ટિવ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ ઇન એસોસિએશન વિથ પ્રાઇવેટ ઇન્વેસ્ટર. ખાનગી રોકાણકારો સાથે મળીને ખાનગી ધંધાકીય એકમની અંદર એક પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જેથી એ લોકો પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ચાલુ કરી શકે અને ધંધો કરી શકે. ખાનગી લોકોને આગળ લાવવા માટે આ સંસ્થા બની છે. એનો થીમ છે, એને યાદ રાખજો, એમસીક્યુમાં કામ લાગશે. કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કઈ સંસ્થા, તો તમારે લખવાનું આઈએફસી, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. બીજું, ટુ સર્વ એઝ અ ક્લિયરિંગ હાઉસ ટુ બ્રિંગ ટુગેધર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, પ્રાઇવેટ કેપિટલ એન્ડ એક્સપિરિયન્સ મેનેજર. એક ક્લિયરિંગ હાઉસ, દરેક વસ્તુ સંભાળી લે એવી જગ્યા કે જેમાં રોકાણની તક હોય તો એનો લાભ લેવાય, ખાનગી મૂડી લાવવાની હોય, અનુભવી સંચાલનનો ઉપયોગ કરવાનો હોય, આ બધું આઈએફસી બખૂબી કરવાનું જાણે છે અને રોકાણ કરવાનું જાણે છે. ટુ મોટિવેટ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રાઇવેટ કેપિટલ, ખાનગી મૂડીમાં ઉત્પાદકીય રોકાણ કરવા માટે મોટિવેશન આપે. એનો મતલબ કે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થાય છે તો એને ડેવલપ કરવા માટેનો સૌથી પહેલો જે આમ કીડો હોય એ આઈએફસી ને છે. ખાનગી લોકો જે અંબાણી જેવા છે આગળ આવે એના માટેનો પ્રયાસ. ડી છે, to give financial help for establishment, expansion or improvement of private enterprise. ખાનગી ધંધાકીય એકમ શરૂ કરવા હોય, એનો વિકાસ કરવો હોય, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય, ડેવલપમેન્ટ કરવું હોય તો બેટા આઈએફસી પૂરેપૂરો સપોર્ટ કરે છે. ફાયદાનો વિષય. ઓપરેશન્સ નો મતલબ થાય કેવા કાર્ય. તો IFC is authorized to invest its fund with an exception of capital stock and shares. IFC પાસે સત્તા છે, એમની પાસે જે રહેલું ભંડોળ છે એ લોકો રોકાણ કરી શકે છે with an exception of capital stock and shares. એનો મતલબ શું થાય કે શેર્સ ને એની અંદર રોકાણ નહીં કરવાનું. જે પ્રોડક્ટિવ શબ્દ આગળ આવ્યો, જો તમે પ્રોડક્ટિવ એટલે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. શેર બજારમાં રોકાણ નહીં કરે આઈએફસી. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં પ્રાઇવેટ સેક્ટરને મદદ કરશે રોકાણ. શેર ડિબેન્ચર બોન્ડમાં કોઈ રોકાણ નહીં, સટ્ટા બજારમાં કોઈ રોકાણ નહીં ભાઈ, બરાબર. તો ક્યાં રોકાણ થશે? તો રોકાણ જ્યાં થશે બેટા એ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં થશે. ઉપર કારનો બોલું છું, પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ એટલે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે બેટા, ધ્યાન રાખજો. It does not have a policy of equal interest rate of its for its investment. આ લોકો સેમ વ્યાજ દર દરેક ઇન્વેસ્ટમેન્ટ માટે ના લે. જેવો પ્રોજેક્ટ, જેવી મૂડીની જરૂરિયાત એના પ્રમાણે વ્યાજનો દર એ લોકો પસંદ કરે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ટરેસ્ટ રેટની ઇક્વાલિટી અહીંયા આવતી નથી. સી પોઈન્ટ જો, IFC makes investment only when it is satisfied that the enterprise has experience and competent management. તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન જે છે ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ કરશે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે પોતે સેટિસ્ફાઈડ થશે કે ધંધાકીય એકમ પાસે અનુભવ છે કામ કરવાનો અને કાબેલ સંચાલક, તો જ એને પૈસા આપશે. In India till today the IFC has made 6 investment commitment totaling over $7 billion. 7 એવા ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ ઇન્ડિયામાં પણ કર્યા છે આઈએફસી અને $7 બિલિયન કરતા વધારાનું એમાં રોકાણ છે. બોલો બેટા, ક્વેશ્ચન 2 બરાબર લાગે છે? નોલેજ આઈએફસી? Yes, sir. ઓકે. ત્યાર પછી છે આઈડીએ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. બેટા ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન જે છે 1960માં એસ્ટાબ્લિશ થઈ છે. વર્લ્ડ બેંકનું બચ્ચું છે, એફિલિએટ છે અને એ લોકો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે લેસ ડેવલપ મેમ્બર્સને સોફ્ટ લોન બેસિસ પર. હવે તમે મને કહો સોફ્ટ લોન નો મતલબ શું? તમને પૂછ્યો મેં, સોફ્ટ લોન નો મતલબ શું બેટા? પ્લીઝ ટેલ મી. ઇન્ટરેસ્ટ નો રેટ ઓછો હોય. કોણ બોલ્યું? આ જિગ્નેશ બોલ્યો? ચેતન. કેતુ, શાબાશ. નેટ પરથી સર્ચ કર્યું? ના સર, ખબર હતી? આ સોફ્ટ નો મતલબ એટલે આમ હલકું થાય એટલે આમ હળવા રેટ હોય એવું. હોશિયાર છે તું, બરાબર છે. સોફ્ટ લોન એટલે શું ખબર છે? માર્કેટમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતો હોય ને એના કરતા ઓછો ચાર્જ કરવામાં આવે. અને એ બી ખાસ કરીને જે લેસ ડેવલપ કન્ટ્રીઝ છે એમને કોઈ પ્રોજેક્ટ ફાઇનાન્સ કરતા હો ત્યારે. બહુ સિમ્પલ વાત, મેં બહુ સિમ્પલ શબ્દમાં તમને કહી દીધું.
સોફ્ટ લોન એટલે શું? બજારમાં લોન ઉપર જે માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ ચાલતો હોય એના કરતા ઓછા વ્યાજના દરે તમારે શું કરવાનું છે? લોન પ્રોવાઈડ કરવાની છે લેસ ડેવલપ કન્ટ્રીના તમારા જે મેમ્બર્સ છે એમને. બરાબર, એને સોફ્ટ લોન કહેવાય. આવું મગજમાં રાખજો, MCQ માં કામ લાગશે બેટા. અને મેઇન ઓબ્જેક્ટિવ શું છે IDA નો? તો જે લેસ ડેવલપ કન્ટ્રીને છે ને ઇઝી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ડેવલપમેન્ટ કરવાનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ બેટા ઇન્ક્રીઝ કરવાની વાત કરે છે અંડર ડેવલપ એરિયામાં. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની વાત કરે છે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, પરચેસિંગ પાવર જે છે અંડર ડેવલપ કન્ટ્રી કે એરિયાનો એ વધારવા માટેની વાત કરે છે. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન પ્યોરલી સમર્પિત છે વિકાસમાન દેશોને. બરાબર, જો આન્સર જો. The International Development Association was established in 1960. It is affiliated to the World Bank and it was started to give finance to less developed members on a soft loan basis. Soft loan માં તમારે લખવાનું ઓછા વ્યાજ દરની લોન. ફરી વાંચું છું. The International Development Association was established in 1960. It is affiliated to the World Bank. It was started to give finance to less developed members on a soft loan basis. અને એમના ઓબ્જેક્ટિવ જોઈ લો. ફોલોઈંગ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ IDA to give development finance on easy terms to less developed countries. તો જે ઓછા વિકસિત દેશો છે એને સરળ શરતોએ, easy terms એટલે સરળ શરતો, easy conditions માં ડેવલપમેન્ટ માટેનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. To increase economic development, increase productivity, increase standard of living in the underdeveloped area or countries. જે વિકાસમાન દેશો છે એમનો આર્થિક વિકાસ વધે, એમની ઉત્પાદકતા વધે, એમનું જીવન ધોરણ સુધરે, પર્ચેસિંગ પાવર કેપેસિટીમાં વધારો થાય, એના માટે IDA કામ કરે છે. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન કામ કરે છે વિકાસમાન દેશને અંદર સારી સુવિધા, સારું જીવન ધોરણ ઊભું કરવા, ઉત્પાદકતા વધારવા, વિકાસ કરવા, વૃદ્ધિ કરવા. ધેટ્સ ઓલ. તો અહીંયા બેટા આપણો સિલેબસ જે છે IF સેમિસ્ટર 6 નો પૂરો થાય છે. થેન્ક યુ ફોર સપોર્ટ.